લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે સોમનાથથી યાત્રાની શરૂઆત કરાવી, શંકરસિંહ વાઘેલા એ વખતે ગુજરાત ભાજપમાં અધ્યક્ષ હતા અને મેં હમણાં જ એમનો ઇન્ટરવ્યૂ કર્યો, એમાં એમણે એ વાતને સમજાવી છે કે લાલકૃષ્ણ અડવાણીએ રજૂઆત કરી, એ વખતે હજારો માણસો સોમનાથમાં ભેગા થયા. અટલ બિહારી વાજપેયી એ યાત્રા સાથે એ વખતે સહમત નહોતા. એમણે કહ્યું હતું કે આ વાઘની સવારી કરવા જેવું છે. એના પછી ઘણા બધા દ્રશ્યો પણ આપણે જોયા. એના પછી શું થયું એ પ્રશ્ન એ છે આની અંદર કે શું એ જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ એનો એક પોલિટિકલ મોટિવ હતો? ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે આ બાબતને એક પોલિટિકલ માઇલેજ લેવાના મૂડમાં હતી. દેટ વોઝ ટ્રુ. દેટ વોઝ વેરી ટ્રુ. ઇનફેક્ટ દેટ વોઝ અ મેટર ઓફ રિવાઇવલ ફોર બીજેપી ઓલ્સો. એ પહેલા ભાજપના બે જ સાંસદો હતા, આપણને બધાને ખબર છે, રાઈટ? પણ જેવું આ આખી એક ચેતના જાગી, રાઈટ, હિન્દુ સનાતનની આખા દેશમાં અડવાણીજી ફર્યા. સી, આપણે ત્યાં આમાં યાત્રાનું પોલિટિક્સ છે એ પહેલેથી ચાલે છે, અને આ યાત્રા જે છે એને તો આખા ડાયમેન્શન્સ બધા ચેન્જ કરી નાખ્યા. ગાંધીજીની યાત્રાથી લઈને એ આખું જુદું હતું, હેને? એ અંગ્રેજો ખિલાફની હતી અને આ દેશની અંદર જ હતું. અને આની પાછળનો એક ધાર્મિક એંગલ પણ હતો. બહુ સિમ્પલ, એમાં કોઈએ કાંઈ છુપાવ્યું છે એવું નહોતું. બહુ ક્લિયર હતું કે અમારે આ શું કરવું છે, રાઈટ? તો ઓબ્વિયસ છે એની પાછળ ભારતીય જનતા પાર્ટીના પોતાના પણ હેતુ હતા જ, કારણ કે એમાં પાર્ટીનું રિવાઇવલિઝમ પણ થતું હતું. અને પણ જો એમાં એક બીજી વસ્તુ છે, એ થયા પછી, ઢાંચો તૂટ્યા પછી વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીએ એની બહુ આકરી રાજકીય કિંમત ચૂકવી, કારણ કે એના ઉપર કોમવાદીનું લેબલ લાગી ગયું. અને જ્યારે પણ એને સત્તાની નજીક જવાનો પ્રયત્ન કર્યો પોતાના બલબૂતા પર, ઠેઠ અટલજી સુધી, રાઈટ, ત્યાં સુધી એને દર વખતે કોમવાદી કહીને લાત મારીને કાઢી મૂકવામાં આવ્યા, રાઈટ? વીપી સિંહની સરકાર જ્યારે બની ત્યારે ડાબેરીઓ અને ભાજપે બંને સાથે એને ટેકો આપ્યો. ત્યાં સુધી એને કોઈ બધા એને કોમવાદી કહીને ગાળો જ આપી. ધીરે ધીરે એ પોતે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે એ ઓછાઈમાંથી બહાર આવી. હજુ પણ એના ઉપર એ લેબલ તો લાગેલું છે. જેને જ્યારે એનો રાજકીય ઉપયોગ કરવો હોય ત્યારે એ લોકો એને કોમવાદી કહી દે છે. પણ હવે એની અસર જે છે એ ફેશન થઈ ગઈ છે, એટલે હવે મતલબ એમના માટે ફાયદો થાય છે, હવે એનો બેનિફિટ છે. પણ એ અસર હવે ઓછી થઈ ગઈ, કારણ કે હવે એમણે ધીરે ધીરે એ ઓછાઈમાંથી બહાર નીકળી અને પોતાની એક અલગ ઇમેજ પણ ક્રિએટ કરી. પણ એક વસ્તુ છે ચોક્કસપણે, આ આખો જે આજે જે રામ મંદિરની બનવાની જે સ્થિતિ છે અથવા રામ મંદિર બની રહ્યું છે, એની પાછળનો રાજનૈતિક લાભ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. પણ એ રિવાઇવલ જે થયું છે એના માટેનું એક શ્રેય અડવાણીજીની સોમનાથ યાત્રાને આપવો જ પડે. વાત સાચી, મળવું જ જોઈએ 100%. કદાચ મેં તમારી જ ટ્વીટ જોઈ, રણવીર શોરીવાળી, જે હોસ્પિટલ બનાવ, હા યસ, તો એમાં જે હોસ્પિટલ, મારે એ સમજવું છે કે એવો બહુ વિશાળ સમુદાય હતો કે જે વર્ષો સુધી એવું માનતો રહ્યો કે આ જગ્યા વિવાદિત છે, કેમ કે એને નામ જ ડિસ્પ્યુટેડ લેન્ડ આપી દીધું હતું અને આખો એક લીગલ જાણે પ્રોપર્ટીનો વિવાદ હોય એ રીતે આખી વાતને મૂકવામાં આવી હતી. પણ આ ખાલી પ્રોપર્ટીનો વિવાદ હતો નહીં, એ સમજાતા બહુ બધા લોકોને બહુ વર્ષો લાગી ગયા. અને બીજું કે એ જગ્યા પણ વિવાદિત નથી, એ સમજાતા પણ ખાસા વર્ષો લાગ્યા. તો દેશમાં કોની સરકાર છે, સરકારોના શું વિચાર છે, એ બધી વાતોની પણ જનમાનસ પર અસર થતી હોય છે. બિલકુલ થતી હોય છે, 100% થતી હોય છે. ઇનફેક્ટ તમે આ લીગલ એંગલની વાત કરી એટલે હું યાદ કરું, અલ્હાબાદ હાઈકોર્ટે જે 2010માં ચુકાદો આપ્યો હતો ને, હા, વેચી લેવાનું જમીન, એટલે એ બહુ અસાધારણ ચુકાદો હતો. સુપ્રીમ કોર્ટે પણ એના ઉપર ટિપ્પણી કરી, એને સ્ટે મૂકતા ટિપ્પણી કરી કે ભાઈ આ પ્રકારનું તમને દીકરી ક્યાં માગી હતી અમે, એટલે કોઈએ ઇવન પક્ષકારો પણ એવું નહોતું કેવું કે તમે આવી રીતે ટુકડા કરી આપો, રાઈટ? તમે ટુકડા શું કામ કરી આપે? કેસ પતાવી, એ તો ઊંધું થઈ ગયું હતું, રાઈટ? પછી સુપ્રીમ કોર્ટની પાસે મામલો ગયો, પછી 2 જજીસની કમિટી બની અલ્હાબાદ હાઈકોર્ટના, એમણે પોતાનો રિપોર્ટ આપ્યો અને સુપ્રીમ કોર્ટમાં આખો મામલો ચાલ્યો અને પછી ક્લિયર થયું. અને એનાથી પણ મહત્વની વાત દેવાંશી, કે આ આખા કેસમાં જે સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલ્યો એમાં ભગવાન રામ પોતે એક પક્ષકાર હતા, રામલલ્લા બિરાજમાન. સુપ્રીમ કોર્ટે આ વસ્તુને નોટ ધ્યાને લીધી છે કે આમાં ભગવાન રામ પોતે એક છે, રામલલ્લા બિરાજમાન, એ પોતે એક પક્ષકાર છે, રાઈટ? નાઉ યુ ઇમેજિન કે જે દેશની અંદર બહુમતીમાં હિન્દુઓ છે, જેની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામ છે, એને પોતાના જન્મસ્થાનમાંનો હક બતાવવા માટે કોર્ટમાં જવું પડે. દેટ ઇઝ હાઇટ ઓફ એવરીથિંગ. બટ દેટ ઇઝ અગેન એ હિન્દુઓની સહિષ્ણુતા પણ બતાવે છે, એવું પણ આપણે કહી શકીએ. એટલે એની બ્યુટી પણ છે, એની બ્યુટી છે. અને બધાની સાથે રહેવાનો જે એક પેલો ભાવ છે ને, એની અંદર ચોક્કસપણે પ્રગટ થાય છે. આ 1980થી આખી મુવમેન્ટ શરૂ થઈ, અડવાણીજીની યાત્રા. એના પછી 6 ડિસેમ્બર 1992નો દિવસ, અને લગભગ ઓફિશિયલી એ વખતે 2000 જેટલા લોકો હતા કે જે રમખાણોમાં, હિન્દુ મુસ્લિમના રમખાણોમાં માર્યા ગયા.
કાર સેવાનું જે જનૂન હતું, મેં ઘણા બધા લોકો જે લોકો અયોધ્યા જવાના છે જેમને આમંત્રણ મળ્યું છે આના માટે, તો મેં જોયું કે ઓલમોસ્ટ લોકો જેટલા યાદ આવી શકે હતા એ બધાને યાદ કરીને એ આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી છે. એ લોકો ત્યાં જવાના છે અને એ લોકોને આટલા વર્ષો પછી કશુંક રિવોર્ડ મળ્યા કરતાં પણ કંઈક સાર્થક થયાનો અહેસાસ થઈ રહ્યો છે. એ વખતે ના સરકાર હતી, એ વખતે સરકાર આવવાની એટલી બધી સંભાવનાઓ પણ નહોતી, છતાં એવું શું હતું કે જેણે એ રામ આંદોલન કે જે આમ બેઝિકલી પોલિટિકલ આંદોલન હતું એને જન આંદોલન બનાવી દીધું? પ્રભુ શ્રી રામ. સિમ્પલ. કારણ કે એ વસ્તુ તો ભલે પછી કોર્ટમાં બધું પછી એસ્ટાબ્લિશ થયું કે ભાઈ આમાં અંદર નીચે મંદિર છે વગેરે, આર્કિયોલોજીકલ સર્વેસ થયા ને, પણ એ તો પહેલાંથી જે લોકો અયોધ્યામાં રહેતા હતા એને તો બહુ વર્ષોથી ખબર હતી કે અહીંયા રામ મંદિર છે જ. ડિસ્પ્યુટેડ તો એટલા માટે કહેવાયું કે મામલો કોર્ટમાં ગયો, અધરવાઇઝ ધેર વોઝ નો ડિસ્પ્યુટ. બધાને ખબર હતી કે આ જે ઢાંચો બન્યો છે એ મંદિર તોડીને બનાવવામાં આવે છે, ભગવાન વિષ્ણુનું રામનું મંદિર તોડીને બનાવવામાં આવેલો છે. એ તો વર્ષોથી ચાલે, એના તો ડોક્યુમેન્ટ્સ પણ હતા. એટલે ડિસ્પ્યુટેડ વગેરે મામલો તો લીગલ એંગલથી હતો. ઇટ વોઝ નોટ એટ ઓલ ડિસ્પ્યુટેડ. ઇટ વોઝ વેરી ક્લિયર કે જેમ અન્ય જગ્યાઓ પણ મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી છે, એમ આ પણ એક ઢાંચો જ છે કે જે મંદિર તોડીને બનાવવામાં આવેલો છે. એટલે ત્યાં ભગવાન રામનું મંદિર હોવું જોઈએ, કારણ કે અયોધ્યામાં છે. તમે સમજો આ દેશની અંદર હજારો મંદિર તૂટ્યા છે મુસ્લિમ આક્રમણ દરમિયાન. એક મારી પાસે એક પુસ્તક પણ છે, હું એનો ખાસ ઉલ્લેખ પણ કરવાનો હતો, અહીંયા હું લખીને લાવ્યો છું નામ. આમ તો ઘણા બધા પુસ્તકો છે. એક પુસ્તક છે હિન્દુ મસ્જિદો. પ્રફુલ્લ ગોરડિયા, જે પછી ભાજપના રાજ્યસભાના સભ્ય પણ બન્યા, એમણે બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખેલું છે. આ ગુજરાતીમાં પણ અવેલેબલ છે, હિન્દુ મસ્જિદો. રાઈટ. એ અંગ્રેજીમાં હિન્દુ મોસ્ક નામનું પુસ્તક હતું, એનું ગુજરાતી અનુવાદ પણ છે. એમાં એમણે એમના જે ધ્યાનમાં આવી હતી જે ડોક્યુમેન્ટેડ મસ્જિદો કે જે મંદિરો તોડીને બનાવવામાં આવી છે, એવી લગભગ 1200 જેટલી મસ્જિદોનો એમાં ઉલ્લેખ છે, નામ સહિત, અને ઇતિહાસ એમણે આપેલો છે કે આ કયા રાજાએ આ તોડીને મસ્જિદ બનાવી હતી. રાઈટ. તો આ તો ભગવાન રામનું મંદિર હતું અયોધ્યાની અંદર, એટલે ઓબ્વિયસ છે લોકોના મનમાં એ જ હતું કે ભાઈ આ તો પ્રભુ શ્રી રામનું જન્મસ્થળ છે, તો અહીંયા તો એનાથી વિશેષ બીજું કંઈ હોવું જ ન જોઈએ. એટલે તમે જે પૂછો છો ને કે શું હતું, એ આ ભાવ હતો. હા, કે જે એમને રામ જન્મસ્થાન. વાત સાચી છે. અને એ સંવેદના, એ આકર્ષણ ને બધાથી વિશેષ કે લોકો એ વખતે મરવા તૈયાર હતા, મરી ગયા. એક્ઝેક્ટલી. અને એ ખબર હતી કે મૃત્યુની સંભાવના છે, તો પણ નાના બાળકો પણ જીદ કરીને એ વખતે ટ્રેનમાં ચડતા. ઘણા બધા લોકો કહેતા કે એમના બાળકો જે થોડા સમજણા હતા 12-15 વર્ષના, એ લોકો પણ જીદ કરીને કહેતા કે મારે પણ આવવું છે કાર સેવા માટે. હા, બિલકુલ.